હેલો એવરીવન, વેલકમ ટુ વિભૂતિસ કુકિંગ કોર્નર. તો આજે આપણે બનાવીશું સાંજના નાસ્તા માટે નાની મોટી ભૂખ માટે ખૂબ જ ટેસ્ટી એવી મમરાની ચટપટી બનાવીશું. આ મમરાની ચટપટી છે એ માત્ર 6 થી 7 જ મિનિટમાં બનીને ફટાફટ તૈયાર થઈ જશે. મારી રેસીપીઓને લાઇક કરી તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં જરૂરથી શેર કરજો. અને મારી ચેનલમાં નવા આવ્યા હોય અને હજી સુધી વિભૂતિસ કુકિંગ કોર્નરને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો ને બાજુમાં આવેલું બેલ આઇકન બટનને પ્રેસ કરજો, જેથી આવનારી નવી રેસીપીના નોટિફિકેશન સૌથી પહેલાં તમારા સુધી મળી રહે. તો ચાલો મસ્ત મજેદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ. ખૂબ જ ટેસ્ટી એવી અને ફટાફટ બની જતી મમરાની ચટપટી બનાવવા માટે અહીંયા સૌથી પહેલાં મેં એક મોટા બાઉલ જેટલા મેં મમરા લીધા છે અને મમરાને પહેલેથી જ મેં સાફ કરીને લીધા છે. હવે આ મમરાને એક મોટા વાસણમાં ટ્રાન્સફર કરી દઈશું અને પાણી નાખી અને મમરાને સારી રીતના પલાળી દઈશું. જેમ આપણે પૌવા બટાકાના પૌવાને પલાળીએ સેમ એવી જ રીતના આ મમરાને પલાળીશું. અને મમરાના પલાળવા માટે મેં 2 થી 3 ગ્લાસ જેટલો પાણીનો ઉપયોગ કર્યો છે. અને મમરાને પાણીમાં હાથ વડે આવી રીતના મિક્સ કરી દઈશું. અને મમરાને કોઈ જાજો એવો પલાળવામાં સમય પણ નથી લાગતો, ફક્ત 1 કે 2 જ મિનિટમાં મમરા છે એ સારી રીતના પલાળી જાય છે. હવે મમરાને આવી રીતના પલાળી દીધા બાદ અહીંયા કોઈ પણ ગરણો કે કોઈ પણ ચાણીમાં આવી રીતના મમરાને સારી રીતના નિતારવા માટે રાખી દઈશું. અહીં મમરામાં રહેલું બધું જ પાણી સારી રીતના નીતરી જાય અને બધા જ મમરા છે એ સારી રીતના ડ્રાય થઈ જાય ત્યાં સુધી એને 2 થી 3 મિનિટ માટે રાખીશું. અહીં મમરાનો દાણો છે એક છૂટો થઈ જશે અને એકદમ સારી રીતના ડ્રાય થાય ત્યાં સુધી એને 2 થી 3 મિનિટ માટે આવી જ રીતના ગરણામાં રહેવા દઈશું. હવે અહીંયા વઘાર માટે એક કડાઈમાં મેં 4 થી 5 ટેબલસ્પૂન જેટલું ઓઇલ લીધું છે. ઓઇલ ગરમ થઈ ગયા બાદ અહીંયા અડધી ચમચીથી ઓછી એવી મેં રાઈ લીધી છે અને અડધી ચમચી જેટલું જ મેં જીરું એડ કર્યું છે. અહીં આ મમરાની ચટપટીમાં જો તમને રાઈ અને જીરાનો ટેસ્ટ ના ભાવે તો તમે સ્કીપ પણ કરી શકો છો. અને આ મમરા છે એ મમરાની ચટપટી છે સાંજના નાસ્તા માટે તો બેસ્ટ રેસીપી છે. અને જેની પાસે ટાઈમ નથી એના માટે તો આ ખૂબ જ ઉપયોગી રેસીપી છે અને ફટાફટ બની જશે. રાઈ જીરું નાખ્યા બાદ અહીંયા મેં 7 થી 8 નંગ જેટલા મીઠા લીમડાના પાન એડ કર્યા છે. મીઠા લીમડાના પાનથી ખૂબ જ એવી ફ્લેવર પણ આવશે અને ટેસ્ટ પણ સરસ એવો આવશે. ત્યારબાદ 1/4 ટીસ્પૂન જેટલી મેં હિંગ નાખી છે અને 1 નંગ જેટલું ઝીણું સમારેલું મીડિયમ તીખાસવાળું મેં મરચું નાખ્યું છે. અહીં જો તમે વધુ તીખું ખાવાનું પસંદ કરતા હોય તો જે તીખી મિરચી આવે તે પણ એડ કરી શકો છો. હવે ચમચાની મદદથી સારી રીતના મિક્સ કરી લઈશું. ત્યારબાદ અહીં મેં 1 નંગ જેટલી ઝીણી સમારેલી ડુંગળી એડ કરી છે. અહીં જો તમે ડુંગળી ન ખાતા હો તો સ્કીપ પણ કરી શકો છો. ત્યારબાદ 1 નંગ જેટલું ઝીણું સમારેલું ટામેટું નાખી દઈશું અને ચમચાની મદદથી મિક્સ કરી લઈશું. આ મમરાની ચટપટીમાં ડુંગળી અને ટામેટાને બંને જ સાથે નાખી અને એને સોતળી લેવાના છે. હવે સારી રીતના ચમચાની મદદથી મિક્સ કર્યા બાદ મેં 1/4 ટીસ્પૂન જેટલી મેં હળદર નાખી છે. ફરીથી એને ચમચાની મદદથી સારી રીતના મિક્સ કરી લઈએ. અને ત્યારબાદ મેં 1/4 ટીસ્પૂન જેટલું ડુંગળી અને ટમેટાના ભાગનું મીઠું નાખ્યું છે અને મિક્સ કરી લઈશું. હવે તમે જોઈ શકો છો વિડીયોમાં કે મમરા છે એ ખૂબ જ સારી રીતના ડ્રાય થઈ ગયા છે અને તેમાં રહેલું બધું જ પાણી છૂટું થઈ ગયું છે અને મમરાનો એક દાણો છે એ સારી રીતના છૂટો થઈ ગયો છે. હવે એ મમરાને આપણે કડાઈમાં ટ્રાન્સફર કરી દઈશું. ત્યારબાદ 1 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર, અડધી ટીસ્પૂન જેટલો મેં ચાટ મસાલો અને સ્વાદ પ્રમાણે મીઠું નાખ્યું છે. અહીં મીઠુંને આપણે જાળવીને નાખીશું કારણ કે આપણે ડુંગળી અને ટામેટામાં પણ થોડું એવું મીઠું નાખ્યું છે. ત્યારબાદ 2 ચમચી જેટલા ઝીણા સમારેલા ફ્રેશ ધાણા નાખ્યા છે અને અડધા નંગ જેટલો લીંબુનો રસ એડ કર્યો છે. ત્યારબાદ એને ખૂબ જ હળવા હાથે ચમચાની મદદથી સારી રીતના મિક્સ કરી લઈશું. તો છે ને આ ખૂબ જ સરળ રેસીપી અને ફટાફટ બની જતી આ રેસીપી બાળકોને તો સાંજના નાસ્તા માટે અલગ અલગ ચટપટું અને તીખું જ ખાવાનું પસંદ કરતા હોય છે. તો તમે બહારના નાસ્તા રોજ તો ના લાવીએ તો આવી રીતના તમે બાળકોને ઘરે જ તમે આવી રીતના ફટાફટ બની જતી આ મમરાની ચટપટી બનાવી દેશો તો બાળકોને તો બહુ જ ભાવશે. અને જે વડીલોને દાંત નહીં હોય ને તે લોકો પણ આ ઇઝીલી ખાઈ શકશે. એટલી ટેસ્ટી અને સોફ્ટ એવી આ મમરાની ચટપટી બનીને તૈયાર થઈ જશે. હવે આપણે બધી જ સામગ્રીને એક ચમચાની મદદથી સારી રીતના તૈયાર કરી લીધી છે. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી અને આપણે સર્વિંગ કરીશું. તો અહીંયા મેં સર્વિંગ પ્લેટ લઈ લીધી છે અને આપણે મમરાની ચટપટીને સર્વ કરીશું. તો આજે જ સાંજે નાસ્તા માટે તમે બધા બનાવજો અને તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં પણ શેર કરજો, જેથી એ લોકો પણ સાંજના નાસ્તા માટે આ મમરાની ચટપટીને એન્જોય કરી શકે. હવે અહીંયા ઉપરથી મેં ફરીથી ઝીણા સમારેલી ડુંગળી અને ઝીણા સમારેલા ટામેટાના એડ કર્યા છે. હવે એને નાયલોન સેવ અને ફ્રેશ લીલા ધાણાથી ગાર્નિશિંગ કરીશું. તો ખૂબ જ ટેસ્ટી અને ફટાફટ બની જતી આપણી મમરાની ચટપટી બનીને તૈયાર થઈ ગઈ છે. તો જોતાં જ ખાવાનું મન થઈ જાય એવી ટેસ્ટી સાંજના નાસ્તા માટેની મમરાની ચટપટી બનીને તૈયાર છે.
તો કેવી લાગી આજની મારી આ રેસીપી મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને તમે કયા શહેરથી મારી રેસીપી જુઓ છો એ પણ મને જરૂરથી જણાવજો. મારી રેસીપીઓને લાઇક કરી તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં જરૂરથી શેર કરજો અને મારી ચેનલમાં નવા આવ્યા હોય અને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો ને બાજુમાં આવેલું બેલ આઇકન બટનને પ્રેસ કરજો જેથી આવનારી નવી રેસીપીના નોટિફિકેશન સૌથી પહેલાં તમારા સુધી મળી રહે. તો ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે અને એક નવા જ સ્વાદ સાથે. ત્યાં સુધી આવજો એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ.